असलामुअलैकुम विद्यार्थी मित्रों। ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના ઈ લર્નિંગ ક્લાસીસમાં આપનું સ્વાગત છે। આજે આપણે WH ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ આપણે અંગ્રેજી વિષયમાં પ્રશ્નોને બે વિભાગમાં વહેંચીશું। પહેલું ટાઈપ છે WH ક્વેશ્ચન। WH ક્વેશ્ચન એટલે કે એવા પ્રશ્ન કે જેની શરૂઆત WH થી થતી હોય, તેને બીજી રીતે કહીએ તો તેને ઇન્ફોર્મેશન બેઝડ ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે। હુ, વોટ, વેર, વેન, વાય, હાઉ ઘણા બધા પ્રશ્નો આની અંદર આવે છે। બીજો પ્રકાર છે વિધાઉટ WH ક્વેશ્ચન, જેને આપણે યસનો પ્રકારના પ્રશ્ન પણ કહી શકાય। આવા પ્રશ્નોની શરૂઆત હેલ્પિંગ વર્બથી જ થાય છે, ટુ બીના રૂપ્સથી પણ થાય છે, જેવા કે ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, એમ, ઇઝ, આર, વોઝ, વર, વિલ, શેલ, વુડ, શુડ અનેક। WH ક્વેશ્ચન જેમાં હુ, વોટ, વેન, વિચ, વાય, હાઉ, વેર એવા અનેક WH વર્ડથી તેની શરૂઆત થાય છે। સૌપ્રથમ આપણે જોઈશું WH ક્વેશ્ચન હુ, કે જેનું ગુજરાતી થાય છે કોણ। યુઝ ઓફ હુ એટલે કે હુનો ઉપયોગ શું? વાક્યમાં કર્તા વિશે માહિતી મેળવવા હુથી પ્રશ્ન પૂછાય છે। જ્યારે વાક્યમાં કર્તાની નીચે લીટી દોરેલી હોય તો તે દૂર કરી હુથી પ્રશ્ન પૂછવું। તેની સેન્ટેન્સ પેટર્ન છે સૌપ્રથમ હુ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને અંતે ક્વેશ્ચન માર્ક। ફોર એક્ઝામ્પલ, રાઠોડ સર ટીચીસ ગુજરાતી। આ વાક્યમાં રાઠોડ સર એ કર્તા છે। રાઠોડ સર ગુજરાતી ભણાવે છે। ગુજરાતી કોણ ભણાવે છે? તો તેના જવાબમાં આવશે રાઠોડ સર। આપેલ વાક્યમાં રાઠોડ સર એ કર્તા છે, એટલે આપણે હુથી પ્રશ્ન બનાવીશું। હુ ટીચીસ ગુજરાતી? રાઠોડ સર ટીચીસ ગુજરાતી। બીજું એક વાક્ય લઈએ, રમેશ ઇટ્સ મેંગોઝ એવરી ડે। રમેશ દરરોજ કેરીઓ ખાય છે। દરરોજ કેરીઓ કોણ ખાય છે? તો અહીંયા ખાવાની ક્રિયા કોણ કરે છે? તો તેના જવાબમાં આપણને રમેશ એટલે કે કર્તા મળે છે। એટલે અહીંયા પણ આપણે હુથી પ્રશ્ન બનાવીશું। હુ ઇટ્સ મેંગોઝ એવરી ડે? વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, હુથી પ્રશ્ન પૂછતા ક્રિયાપદનું એકવચનનું રૂપ આવે છે। હુ ઇઝ યુઝ ટુ આસ્ક અબાઉટ પીપલ। આ સ્લાઇડમાં હુ ઇઝ હી? હી ઇઝ માય ટીચર। એક બાળક એક બાળકીને પૂછે છે તે કોણ છે? તો તે વ્યક્તિ વિશે પૂછતા તે હુથી પ્રશ્ન કરે છે। હુ ઇઝ હી? હી ઇઝ માય ટીચર। હવે આપણે બીજો WH ક્વેશ્ચન વિશે અભ્યાસ કરીશું, વેન। વેન એટલે ક્યારે? યુઝ ઓફ વેન। વિદ્યાર્થી મિત્રો, સમય, વર્ષ, તારીખ, દિવસ વિશે માહિતી મેળવવા
વેનથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તો એમને બીજી રીતે આપણે કહીએ તો સમયદર્શક શબ્દ તેના જવાબમાં આવે છે. તેની સેન્ટેન્સ પેટર્ન આ રીતે રહેશે: વેન ટુ બીના રૂપ, નાઉન કે પ્રોનાઉન, પ્રશ્નાર્થ ચિહ્ન. વેન હેલ્પિંગ વર્બ, નાઉન કે પ્રોનાઉન, મેઇન વર્બ, અધર વર્ડ એન્ડ ક્વેશ્ચન માર્ક. એના એક્ઝામ્પલ જોઈએ. ફિરોઝ વિલ બાય અ કાર નેક્સ્ટ વીક. ફિરોઝ આવતા અઠવાડિયે એક કાર ખરીદશે. આમાં નેક્સ્ટ વીક નીચે અંડરલાઇન છે, એટલે કે તે સમય દર્શાવે છે. વેન વિલ ફિરોઝ બાય અ કાર? ફિરોઝ કાર ક્યારે ખરીદશે? તો તેના જવાબમાં મળે છે નેક્સ્ટ વીક, અને નેક્સ્ટ વીક તે સમયદર્શક શબ્દ છે. ધ NSS camp was on 5th January. When was the NSS camp? NSS camp ક્યારે છે? તો સમય છે 5th January, જે તારીખ બતાવે છે. યાદ રાખજો, જો સમયદર્શક શબ્દ કે શબ્દ સમૂહ નીચે લીટી હોય તો તે શબ્દ દૂર કરીને વેનથી પ્રશ્ન પૂછવો. વેન ઇઝ યુઝ ટુ આસ્ક અબાઉટ ટાઈમ. વેન ડઝ ક્લાસ સ્ટાર્ટ? ઇટ સ્ટાર્ટ એટ 3 o'clock. તો અહીંયા 3 o'clock એ સમય છે, એટલે અહીંયા વેનથી પ્રશ્ન પૂછાશે. નેક્સ્ટ આપણે જોઈએ વાય. વાય એટલે શા માટે, કેમ. યુઝ ઓફ વાય. કોઈ પણ ક્રિયા, વિશેષણ કે ક્રિયા વિશેષણનું કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન પૂછવામાં આવે છે. મોટાભાગે વાયથી પૂછાયેલ પ્રશ્નના જવાબમાં બીકોઝ કે ટુનો ઉપયોગ થાય છે. તેની સેન્ટેન્સ પેટર્ન આ રીતે રહેશે: વાય ટુ બીના રૂપ, નાઉન કે પ્રોનાઉન વત્તા એડજેક્ટિવ, અંતે ક્વેશ્ચન માર્ક. બીજી સેન્ટેન્સ પેટર્ન આ રીતે રહેશે: વાય હેલ્પિંગ વર્બ, નાઉન કે પ્રોનાઉન, મેઇન વર્બ, અધર વર્ડ્સ, અંતે ક્વેશ્ચન માર્ક. તેના ઉદાહરણ જોઈએ તો વધુ ખ્યાલ આવશે. લજ્જા વેન્ટ પૂના બીકોઝ હર ફાધર વોઝ ઇલ. લજ્જા પૂના ગઈ કારણ કે તેના પપ્પા બીમાર હતા. અહીંયા લજ્જા એ પૂના શા માટે જાય છે? તો તેનું કારણ છે તેના પપ્પાની બીમારી. એટલે સવાલ આ રીતે બનશે: વાય ડીડ લજ્જા ગો ટુ પૂના? બીજું છે અનસ હેઝ સોલ્ડ હિઝ કાર બીકોઝ ઇટ વોઝ વેરી ઓલ્ડ. આ વાક્યમાં બીકોઝ ઇટ વોઝ વેરી ઓલ્ડ તે કારણ દર્શાવે છે. અનસે પોતાની કાર વેચવા પાછળનું કારણ શું છે? કે તે ખૂબ જ જૂની હતી. એટલે સવાલ આ રીતે બનશે: વાય હેઝ અનસ સોલ્ડ હિઝ કાર? ત્રીજું સેન્ટેન્સ જોઈએ. વી શુડ પરફોર્મ યોગા ટુ કીપ અવર બોડી ફિટ. વાય શુડ વી પરફોર્મ યોગા? વાય ઇઝ યુઝ ટુ આસ્ક અબાઉટ રીઝન, એટલે કે કોઈ કારણ વિશે જાણવા માટે આપણે વાયથી પ્રશ્ન પૂછીએ છીએ. અહીંયા વાય આર યુ સો હેપી? બીકોઝ આઈ લવ ઇંગ્લિશ ક્લાસ. નેક્સ્ટ આપણે જોઈશું એક WH ક્વેશ્ચન, વેર. યુઝ ઓફ વેર. કોઈ સ્થળ વિશે જાણવા વેરથી પ્રશ્ન પૂછવામાં આવે છે. તેની સેન્ટેન્સ પેટર્ન આ રીતે રહેશે: વેર હેલ્પિંગ વર્બ, નાઉન કે પ્રોનાઉન, મેઇન વર્બ,
અધર વર્ડ, અંતે પ્રશ્નાર્થ તેના ઉદાહરણ આપણે જોઈએ. ધ તાજમહલ ઇઝ ઇન આગ્રા. તાજમહેલ આગ્રામાં છે. તો અહીંયા આગ્રા નીચે અંડરલાઇન છે, જે એક સ્થળ છે. વેર ઇઝ ધ તાજમહલ? તાજમહલ ક્યાં છે? એટલે આપણે તાજમહેલની જગ્યા એટલે તેનું સ્થાન, પ્લેસ બતાવવાનું છે. તો જ્યારે પણ કોઈ પ્લેસ નીચે અંડરલાઇન હોય ત્યારે આપણે વેરથી સવાલ બનાવીશું. બીજું એક વાક્ય જોઈએ. રમેશભાઈ ઇઝ ગોઈંગ ટુ સુરત. રમેશભાઈ સુરત જઈ રહ્યા છે. વેર ઇઝ રમેશભાઈ ગોઈંગ? રમેશભાઈ ક્યાં જઈ રહ્યા છે? તો રમેશભાઈ સુરત જઈ રહ્યા છે. જો સ્થળ દર્શક શબ્દની નીચે લીટી હોય તો વેરથી પ્રશ્ન બનાવવું. જેમ કે આપણે ઉપર જોયું, આગ્રા અને સુરત એ સ્થળ દર્શક શબ્દ છે, એટલે અહીંયા વેરથી સવાલ બનશે. વેર ઇઝ યુઝ ટુ આસ્ક અબાઉટ પ્લેસ. વેર આર માય બુક્સ? દે આર ઓન ધ ડેસ્ક. અહીંયા બુક ક્યાં છે? તો તે ડેસ્ક ઉપર છે. નેક્સ્ટ WH ક્વેશ્ચન, જેનું નામ છે વોટ. વોટ એટલે શું? તેના ઉપયોગ જોઈએ. વાક્યમાં કર્મ વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. કર્મના નીચે લીટી દોરેલી હોય તો તે શબ્દો દૂર કરી વોટથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવું. તેની સેન્ટેન્સ પેટર્ન આ રીતે રહેશે. વોટ, હેલ્પિંગ વર્બ, સબ્જેક્ટ, મેઇન વર્બ, અધર વર્ડ્સ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તેના ઉદાહરણ જોઈએ. ઝાકીર ઇઝ ઇટિંગ એન એપલ નાવ. ઝાકીર હમણાં સફરજન ખાઈ રહ્યો છે. ઝાકીર શું ખાઈ રહ્યો છે? તો તેના જવાબમાં મળે છે આપણને એન એપલ. એન એપલ એ કર્મ છે, ઓબ્જેક્ટ છે, અને ઓબ્જેક્ટ નીચે અંડરલાઇન છે, એટલે આપણે વોટથી સવાલ બનાવીશું. વોટ ઇઝ ઝાકીર ઇટિંગ નાવ? ઝાકીર શું ખાઈ રહ્યો છે? રવિ વોચિસ ટીવી ડેઇલી. રવિ દરરોજ ટીવી જુએ છે. વોટ ડઝ રવિ વોચ ડેઇલી? રવિ દરરોજ શું જુએ છે? એટલે શુંથી પ્રશ્ન પૂછવાથી હંમેશા કર્મ જવાબ સ્વરૂપે મળે છે. જો ક્રિયાપદ જાણવા વોટથી પ્રશ્ન બનાવવો હોય તો ક્રિયાપદના સ્થાને ડુનું રૂપ મૂકવું. શ્રેયા ઇઝ સિંગિંગ. શ્રેયા ગાઈ રહી છે. વોટ ઇઝ શ્રેયા ડુઈંગ? તો અહીંયા આપણે ડુઈંગ ક્રિયાપદને જાણવા માટે આપણે ડુઈંગનો ઉપયોગ કરીશું. વોટ ઇઝ યુઝ ટુ આસ્ક અબાઉટ થિંગ? વોટ ઇઝ ધેટ? ઇટ ઇઝ અ પેન્સિલ. વિચ આ પણ એક WH ક્વેશ્ચનમાં જ આવે છે. કઈ, કયું, કયો, આવું તેનું ગુજરાતી થાય છે. યુઝ ઓફ વિચ સૂચિત યાદી કે જૂથમાંથી કોઈ વિશિષ્ટ વસ્તુ કે જે બોલનાર કે સાંભળનારથી પરિચિત હોય તેની ઓળખ કે પસંદગી કરવા વિચ વપરાય છે. સેન્ટેન્સ પેટર્ન આ રીતે રહેશે. સૌપ્રથમ વિચ, પછી નાઉન, હેલ્પિંગ વર્બ, નાઉન કે પ્રોનાઉન, મેઇન વર્બ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. બીજી સેન્ટેન્સ પેટર્ન આ રીતે છે. વિચ, વર્બ, ઓબ્જેક્ટ, અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. એક્ઝામ્પલ, તેના આપણે ઉદાહરણ જોઈએ. આકાશ લાઇક્સ એન ઓડી કાર. આકાશને ઓડી કાર ગમે છે. આકાશને કઈ કાર ગમે છે? વિચ કાર ડઝ આકાશ લાઇક? તો તેના જવાબમાં આપણને મળે છે
and Audi. तारक मेहता का उल्टा चश्मा is Seema's favorite serial. Which is Seema's favorite serial? સીમાની ફેવરિટ સિરિયલ કઈ છે? ટીવી સિરિયલ તો ઘણી બધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, કપિલ્સ કોમેડી નાઇટ, ઘણા બધા છે. પણ એમાં સીમાની ફેવરિટ છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલે સૂચિત યાદી કે જૂથમાંથી કોઈ વિશિષ્ટ પસંદગી કરવાની હોય ત્યારે આપણે વિશથી સવાલ બનાવીએ છીએ. Which is used to ask about choice. Which one do you want? I want the red one. અહીંયા બે ઓપ્શન આપેલા છે. Red and yellow. હવે આપણે થોડીક એક્સરસાઇઝ જોઈએ. Select the appropriate option. Blank is my pencil. It is under the chair. તો આ ખાલી જગ્યામાં આપણે who મૂકીશું, what મૂકીશું, when મૂકીશું, where મૂકીશું, which મૂકીશું કે how. જવાબમાં છે it is under the chair. તો આપણે એ રીતે સવાલ બનાવીશું કે જેથી આપણને તેની સ્થાન એટલે કે પેન્સિલ ક્યાં છે તેનું સ્થાન આપણે દર્શાવવાનું છે. અને જ્યારે પણ સ્થાનની વાત આવે ત્યારે આપણે વેરથી સવાલ બનાવીએ છીએ. તો વેર ઇઝ માય પેન્સિલ. બ્લેન્ક આર યુ લેટ બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. અહીંયા રીઝન આપેલું છે એટલે કે કારણ આપેલું છે જવાબ સ્વરૂપે. તો અહીંયા આપણે વાયથી સવાલ બનાવીશું. વાય આર યુ લેટ? બીકોઝ આઈ મિસ ધ બસ. બ્લેન્ક ડુ યુ વોન્ટ ટુ ઇટ? આઈ વોન્ટ સમ પિઝા. અહીંયા સમ પિઝા આન્સર છે એટલે આપણે વોટથી સવાલ બનાવીશું. What do you want to eat? I want some pizza. Some pizza એ ઓબ્જેક્ટ છે અને જ્યારે પણ ઓબ્જેક્ટ એ જવાબ સ્વરૂપે હોય ત્યારે આપણે વોટથી સવાલ બનાવીએ છીએ. Blank does the movie start? It starts in 5 minutes. અહીંયા જવાબ 5 minutes છે. તો આપણે એવી રીતે સવાલ બનાવીશું કે જેનો જવાબ અહીંયા સમયદર્શક શબ્દો આવે. તો અહીંયા જવાબમાં 5 minutes છે જે સમય દર્શાવે છે, સમયદર્શક શબ્દ છે એટલે આપણે વેનથી સવાલ બનાવીશું. વેન ડઝ ધ મૂવી સ્ટાર્ટ્સ? ઇટ સ્ટાર્ટ્સ ઇન 5 minutes. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે WH ક્વેશ્ચન વિશે અભ્યાસ કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે થોડા સમય પછી તમને ગૂગલ ફોર્મમાં હોમવર્ક આપવામાં આવશે. એ લિંક ઓપન કરીને તમારે હોમવર્ક લખવાનું છે અને એક અલગથી નોટ બનાવીને એ લેસનને એટલે કે હોમવર્કને તમારે એક નોટમાં લખી લેવાનું છે. અને જ્યારે પણ શાળા તરફથી તમને કોઈ સૂચના આપવામાં આવે ત્યારે એ લેસન તમારે બતાવવા માટે આવવાનું રહેશે. Thank you.